હેપી ફ્રેન્ડશિપ ડે. હમણાં જ અમે એક બાળકો માટે સેમિનાર કર્યો તો બાળકનો સરસ પ્રશ્ન હતો એક કે રોબોટ આપણો શત્રુ તો નથી ને. તો બાળકને અમે પ્રેમથી સમજાવ્યું કે બેટા રોબોટ એ કેવું છે, એક સાધન છે. જેમ કે ચપ્પુ છે તો એ ડૉક્ટર વાપરે તો એ આશીર્વાદરૂપ છે, ને ચોર કે ખિસ્સા કાતરું વાપરે તો એ નુકસાનકારક છે. એમાં ચપ્પાનો કોઈ વાંક નથી, આપણે એને કેવી રીતના યુઝ કરીએ છીએ. એ જ રીતના ઘણા લોકો ડરે છે કે રોબોટથી શું થશે. તો આપણે કેવી રીતના એને લઈશું, આપણે એને કેવી રીતના પ્રોગ્રામ કરશું. હું તો આશાવાદી છું. મને તો એવું લાગે છે બહુ જ સારા એના પરિણામો મળશે. કે હમણાં જ મેં જોયું તો એક ભાઈ ચાલી નતા શકતા, એના માટેના પણ રોબોટ છે કે ભાઈ આપણું બોડીનું બેલેન્સ કરાવીને એવા લોકો પણ ચાલી શકશે. તો આવા જ ઘણા બધા નવી નવી વસ્તુ શીખવા માટે, રોબોટના કન્સેપ્ટ સમજવા માટે અમારો સંપર્ક કરો. નમસ્તે.